જ્યારે સંયુક્ત કુટુંબની પ્રથા આપણે ત્યાં હતી ત્યારે બાળકના ઉછેરમાં દાદા દાદીનો ફાળો હતો, પણ હવે મોટાભાગે વિભક્ત કુટુંબ થઈ ગયા છે અને ત્યારે બાળકના ઉછેર માટે ફક્ત મમ્મીની જવાબદારી રહેતી નથી, પપ્પાની પણ એટલી જ જવાબદારી બને છે. મારી વાત કરું તો મારી પત્ની પણ શિક્ષિકા તરીકે સર્વિસ કરતી હતી, એટલે બાળકના ઉછેરમાં મેં પણ ઘણું યોગદાન આપ્યું છે એમ કહીશ તો ખોટું નથી. મારો દીકરો જન્મ્યો એના બીજા મહિનાથી જ મારી સાથે જ ઊંઘતો હતો અને આજે પણ પપ્પાનો હાથ મળે તો જ એને ઊંઘ આવે. દિવસ દરમિયાન એને ઠપકો આપ્યો હોય અને કદાચ મારાથી દૂર ગયો હોય, મને ખબર છે પથારીમાં કણસતો હશે, રડતો હશે, એટલે તરત જ હું એના નામની બૂમ પાડું અને તરત જ આવી જાય અને હાથ પર ફરી એક વખત રડી લે અને ઊંઘી જાય. એટલે મને ખબર છે કે મારો દીકરો મારા હાથ વગર ઊંઘશે નહીં. ગમે તે ક્ષણમાં, ગમે તે પરિસ્થિતિમાં, સારું હોય, ખોટું હોય, લડ્યો હોય કે મજા કરાવી હોય, એને પપ્પા પ્રત્યે અસીમ પ્રેમ છે એ નિર્વિવાદ સત્ય છે. દીકરીઓને એથી પણ વધારે પપ્પાનો પ્રેમ છે. કદાચ હું પથારીમાં અમસ્તું જ લંબાવ્યું હોય તો આવીને પૂછે, પપ્પા તમને સારું નથી લાગતું? હું ઘણી કોશિશ કરું કે ના મને સારું જ છે, પણ મારા હાથ પગ માતાને અડકી જુએ અને ખાતરી કરી લે કે ના ના પપ્પાને સારું જ છે, અમસ્તા જ ઊંઘે છે. એની મમ્મીને પણ પૂછી લે અને પછી જ એ નિરાંતનો શ્વાસ લે. એટલે બાળકોને પ્રત્યેથી પણ મા બાપને અવિરત પ્રેમ મળતો રહે છે અને એ જ પ્રેમ એમના ઉછેરમાં અનેક ગણો તેને એમના વિકાસની અંદર વૃદ્ધિ આપી શકે છે. આજના આ ફાધર્સ ડે નિમિત્તે તમામ ફાધરોને હું શુભેચ્છા પાઠવું છું અને તમે જેટલો પ્રેમ આપશો એના કરતી અનેક ગણો પ્રેમ બાળકો તરફથી મળતો રહેશે. ઘરડા ઘર વધ્યા છે એમાં બાળકો જવાબદાર નથી. હું માનું છું મા બાપ જવાબદાર છે. મા બાપે બાળકોના ઉછેરમાં કોઈક ઉણપ કરી હશે અને એટલે જ બાળકોનો જ્યારે સમય આવે ત્યારે એ મા બાપથી અળગા થવાનું પસંદ કરે છે. જો ઘરડા ઘરને ઓછા કરવા હોય, દૂર કરવા હોય, મા બાપ ઘરમાં જ રહે એવું કરવું હોય તો આપણે બાળકોને અસીમ પ્રેમ આપવો જ પડશે અને તો જ ફાધર્સ ડેની ઉજવણી સાર્થક બનશે. ઓલ ધ બેસ્ટ.